તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 16 એપ્રિલના રોજ અરવલ્લીના મોડાસામાં આવશે। તેઓ બાયપાસ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર હોલમાં જિલ્લાના 1200 કાર્યકરને માર્ગદર્શન આપશે। રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી તારીખ 16 એપ્રિલના રોજ કોંગ્રેસના રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલાકાતે આવવાના છે। રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોડાસા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાહુલ ગાંધી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે, જેમાં તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે અને કાર્યકર્તાના વિચારો જાણશે। રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને તેનાથી પાર્ટીના સંગઠનમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે છે। અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવાની આ પહેલ છે। રાહુલ ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત કરવાની યોજના છે। આ યોજના અંતર્ગત જિલ્લા પ્રમુખોને વિશેષ સત્તાઓ આપવામાં આવશે। દરેક જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત બેઠક દીઠ એક કન્વીનર નિયુક્ત કરવામાં આવશે। આ વ્યવસ્થા બૂથ લેવલ સુધી વિસ્તારવામાં આવશે, જેથી મતદારોને કોંગ્રેસ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકાય। આપ સૌના માધ્યમથી જાણવા માંગુ છું, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે। 16 તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે। અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ 16ના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે। તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે। આપણે બૂથ લેવલના જે કાર્યકર્તાઓની વાત કરી, એટલે એટલા કાર્યકર્તાઓનો છે પછી જાહેર સભાની કોઈ સંબોધન? ના, આ જાહેર સભા જેવું નથી। જે બૂથના જે આગેવાન અમારું મંડળ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓની યાદીઓ એક તૈયાર કરી છે। ફક્ત એમને અમારે જુસ્સો લાવી અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત 16 તારીખના રોજથી શરૂ થઈ રહી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે આ કાર્યક્રમની માહિતી આપી છે। આ પહેલથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવા માટેની આ મહત્વપૂર્ણ રણનીતિની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થઈ રહી છે।